क्राफ्ट विंडोर सॉल्यूशंस 33 AB सत्यमनगर सोसायटी कबीलपोर ग्रीड रोड नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ નવસારી। बैंक ऑफ बड़ौदा, इंडियाज़ इंटरनेशनल बैंक। माँ कृपा डेकोरेशन मॉल, शॉप नंबर 1 થી 8, नीलकंठ रेसिडेंसी, महेंद्र ब्रदर्सनी सामे, जमालपुर रोड नवसारी। न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी, मरोली, सूरत। नमस्कार दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। નવસારી જિલ્લાની 850 આંગણવાડી કેન્દ્રોને લાગેલા તાળા। નવસારીથી અયોધ્યા માટે આસ્થા વિશેષ ટ્રેન થયેલી રવાના। પુલવામામાં શહીદ થયેલા 40 જવાનોને માજી સૈનિકો દ્વારા અપાયેલી શ્રદ્ધાંજલિ। નવસારી તાલુકા પંચાયતના નવીનતમ મકાનનું થયેલું લોકાર્પણ। નવસારી જિલ્લાની તમામ આંગણવાડીઓમાં 2 દિવસ સુધી તાળા લાગી ગયા છે। આંગણવાડી વર્કર બહેનો તેમની વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર કર્યા હતા। નવસારી જિલ્લાના તાલુકાઓ મળી 850 જેટલી આંગણવાડીઓ આવેલી છે। આ તમામ આંગણવાડીઓને 2 દિવસ સુધી તાળાબંધી થઈ છે। આંગણવાડી કાર્યકર બહેનોએ 2 દિવસ બાળકોને અભ્યાસ અને પૌષ્ટિક નાસ્તો નહીં આપવાનો નિર્ણય કર્યો હતો। નવસારી જિલ્લાની તમામ આંગણવાડીઓ 2 દિવસ સુધી બંધ રહી હતી। નવસારીના લુન્સીકુઈ मैदाનમાં જિલ્લાની તમામ આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી અને સરકાર વિરોધમાં સૂત્રોચ્ચાર કરી તેમની તમામ પડતર માંગણીઓની રજૂઆત કરી હતી। ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી કાર્યકરોના પગાર, ગ્રેજ્યુઇટીમાં વધારો કરવામાં આવે, બાળકોને જે નાસ્તો આપવામાં આવે છે તે ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે, પેન્શન તેમજ કાયમી કરવાની માંગણી સાથે આંગણવાડી કાર્યકર બહેનોએ આંદોલનની શરૂઆત કરી છે, જેના પ્રથમ તબક્કામાં જિલ્લાની આંગણવાડીઓમાં તાળાબંધી થઈ હતી। નવસારી સહિત ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકરોના પગાર ભથ્થામાં વધારો નહીં કરવામાં આવે તો જલદ આંદોલનની ચીમકી આપવામાં આવી છે। અમારી માંગણીઓ છે કે 2018 પછી કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાનો વધારો જાહેર કરેલ નથી, એટલે અમારી આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોને કાયમી કરો, સરકારમાં સમાવેશ કરો, લઘુત્તમ વેતન આપો। અમારી જે માંગણી છે વારંવાર રજૂઆત કરીએ છીએ, ધારાસભ્યશ્રીને રજૂઆત કરીએ છીએ, સ્પીડ પોસ્ટથી લેટર લખીએ છીએ। અમારા જે પ્રશ્નો છે 20 જેટલા પ્રશ્નો છે, વારંવાર મહિને રજૂઆત કરે છતાં પણ એનો નિકાલ આવ્યો નથી। એ માટે આજે અમે તારીખ 16 અને 17 નવસારી જિલ્લાની 885 આંગણવાડીમાં તાળા મારી આંગણવાડીનું તમામ કામ ઠપ થઈ ગયું છે। બાળકોને પૂરક પોષણ સુધા યોજના, બાળકોને ચીખલી તાલુકામાં જે દૂધ આપવામાં આવે છે તે પણ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે। અમારે માંગણી જો ન સંતોષાય, 16 અને 17 તાળાબંધી થયા પછી જો સરકાર ન ઉકેલ લાવે તો આગામી સમયમાં અમે રાહ ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અમારી આજે 5 વર્ષથી આ પડતર માંગણીના લીધે અમે આજે હડતાલ રાખી છે 2 દિવસ 16-17। અમારી 5-6 માંગણી છે પણ સરકારને તો ખબર નહીં, અમારા માટે એને ઊંઘે જ આવ્યા કરે, આમ અમારા માટે જાગતા જ નથી એમ એવું છે। અને અમારી કામગીરી એટલી બધી છે કે પોષણ સુધા, યુકા પ્રોજેક્ટ, પછી આ છોકરા લોકોને 3 થી 6 વર્ષના છોકરા લોકોને અમારે 2 નાસ્તા આપવાના હોય છે, તો છતાં અમને આજે વર્ષ દિવસ થયા અને 6 મહિનાથી અમને બિલ નહીં મળે, તો છતાં અમે સરકારને સહયોગ આપીને અમે છોકરા લોકોને જમાડીએ છીએ ને હવે આમાં કુપોષણનો દર વધવાનો છે તે હવે અમે તો સરકારના ઉપર જવાબદાર નાખીએ છીએ કે સરકાર આમાં અમને બિલના પૈસા નથી આપતા, એનો કુપોષણનો દર હવે સરકારની જવાબદારી છે। આમ બીજું કંઈ
અમારી મુખ્ય માંગણી છે, અમને અત્યારે બજેટમાં કંઈ પણ સમાવેશ નથી કર્યો. આયુષ્યમાન કાર્ડના સારું સમાવેશ કરેલો છે કે વર્કર લોકોને આયુષ્યમાન કાર્ડમાં અમે લોકોને સમાવેશ કરી લીધેલા. આયુષ્યમાન કાર્ડ તો અન્ય વ્યક્તિને બી પણ આપવામાં આવ્યા એમ, એટલે અમને આપ્યા એમાં કંઈ ભલામણ નથી એમ. ને હવે બીજી માંગણી છે કે અમને 10,000 રૂપિયામાંથી અમારા ઘર નથી ચાલતું એમ, એટલે અમને એમ કે હજુ 12-15,000 પગાર વધારો તો સારું આમ. નવસારી જિલ્લાભરમાંથી અયોધ્યા રામ ભગવાનના દર્શન માટે 300 જેટલા યાત્રીઓ વિશેષ ટ્રેન આસ્થા મારફત રવાના થયા હતા. તમામ યાત્રીઓને સાંસદ સી.આર. પાટીલ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું. રામજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીએ યોજાયો હતો. આ શુભ દિવસથી અયોધ્યા રામ મંદિરના દર્શનાર્થે લાખોની સંખ્યામાં રામ ભક્તો પહોંચી રહ્યા છે. નવસારીથી વિશેષ ટ્રેન આસ્થા અયોધ્યા દોડાવવામાં આવી રહી છે. નવસારી જિલ્લાભરમાંથી રામ ભક્તો અયોધ્યા જવા માટે રવાના થયા હતા. નવસારીના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર અયોધ્યા જનાર તમામ યાત્રીઓનું અભિવાદન થયું હતું. નવસારીના સાંસદ સી.આર. પાટીલ, ધારાસભ્યો રાકેશ દેસાઈ, આર.સી. પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ શહેર સંગઠનના પદાધિકારીઓ, પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ સહિતના અગ્રણીઓએ રામ ભક્તોનું અભિવાદન કર્યું હતું અને તેમને શુભ યાત્રા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નવસારીના રામ ભક્તો અયોધ્યા પહોંચી રામલલાના દર્શન કરશે. આજે અયોધ્યા યાત્રીઓ જઈ રહ્યા છે. લોકસભાની સીટ 7 વિધાનસભાની જે સીટ છે તેમાંથી અમે 1450 યાત્રીઓ અત્યારે આ ટ્રેન મારફત અમે જઈ રહ્યા છીએ. અને અયોધ્યા આંદોલન સાથે હું પોતે કાર સેવક છું અને દરેક કાર્યક્રમોમાં અમે સંકળાયેલા હતા. અને આજે જે ભવ્ય અયોધ્યામાં જે મંદિર ભગવાન શ્રી રામચંદ્ર રામલલ્લાનું બન્યું છે તેના માટે બહુ ખુશી છે અને દરેક રામ ભક્તો આ રામલલ્લાના દર્શન કરવા માટે બહુ ઉત્સુક છે અને આજે અમે ટ્રેન મારફત નવસારીથી ત્યાં જઈ રહ્યા છીએ. આ તો અદ્ભુત એક અનુભવ મળી રહ્યો છે. 550 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિરનું એ સપનું સાકાર થયું છે અને અમે અહીંયા સદભાગ્ય છે અમારું કે અમારે પહેલી ટ્રીપમાં જ અમને રામલલાના દર્શન કરવા મળવાના છે. અને અમે સૌ નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબના સહયોગથી અમે આજે આસ્થા સ્પેશિયલ ટ્રેનથી નવસારીથી અમે અયોધ્યા રામલલાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આજે વર્ષોથી જે રાહ જોઈ રહ્યા હતા, જે 500 વર્ષ લગભગ વધારે હશે, પણ આજે જો આપણે રામલલ્લાને બોલાવવા આવ્યો હોય અને અમે વોર્ડ નંબર 4ના સુધાર સભ્ય અને મારા સ્વયંસેવકો અધિકારીઓથી બધા સાથે અમે આજે અયોધ્યા જઈ રહ્યા છીએ. એ માટે અમને ખૂબ ખૂબ ખુશીની લાગણી છે. હું 92માં અયોધ્યા ગયેલો ત્યારે ત્યાં આ 3 આંકડામાં પાઇપ મેં તોડી નાખેલો અને એનાથી મેં ઢાંચો તોડેલો ને ત્યાંથી હું આ પાઇપ લઈ આવેલો ને ત્યાંથી મેં ટેક રાખેલી કે આ ચોટલી 92માંથી જ્યારે આ મંદિર પાછું બંધાય ત્યારે એને કપાવવાની મેં ટેક રાખી છે. એટલે ત્યાં હું જઈને આ મંદિરથી ચોટલી કપાવીશ. હાથમાં આ છે તે ઈટ નથી, આપણે ભસ્મ છે. રામચંદ્ર ભગવાને 14,000 કુંડનો યજ્ઞ ઉનાઈ પાસે કર્યો. ચાંદ સૂર્યા ગામ અને પડમડુગરી ત્યાં અંબિકાના નદી કિનારે 14,000 કુંડનો યજ્ઞ કરેલો, તેની આ ભસ્મ છે. આજે પણ એની ભસ્મ જોઈએ એટલી મળે છે ચાંદ સૂર્યમાં. કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા 40 ભારતીય જવાનોને નવસારીના પૂર્વ સૈનિકો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી 14મી ફેબ્રુઆરીને બ્લેક ડે તરીકે મનાવ્યો હતો. 14મી ફેબ્રુઆરીના દિવસને કેટલાક લોકો વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે. તેઓ ભૂલી ગયા છે કે 14મી ફેબ્રુઆરીના દિવસે આપણા દેશના 40 જવાનો શહીદ થયા હતા. કાશ્મીરના પુલવામામાં આતંકીઓ 300 કિલો RDX ભરેલા વાહનને અથડાવી આપણા દેશના 40 જવાનોની હત્યા કરી હતી. પુલવામામાં બનેલી આ કરુણ ઘટનાને દેશના લોકો યાદ કરતા નથી. નવસારીના પૂર્વ સૈનિકો કમાન્ડો રાજ સોલંકી, સુબેદાર કમલેશ પટેલ અને માજી સૈનિક જયંતિભાઈ નાયક દ્વારા શહેરના શહીદ ચોક ખાતે પુલવામામાં શહીદી વહોરી હતી તે જવાનોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નવસારીની સરગમ એકેડમી અને શહેરના દેશપ્રેમી નાગરિકો પૂર્વ સૈનિકોએ 14મી ફેબ્રુઆરીને બ્લેક ડે તરીકે મનાવ્યો હતો. શહીદ ચોક ખાતે આવેલ શહીદ સ્મારકને પૂર્વ કમાન્ડો રાજ સોલંકી દ્વારા પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી.
શહીદ થયેલા 40 જવાનોની તસવીર સમક્ષ કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સરગમ એકેડમીના કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. દેશભક્તિના ગીતો સાથે શહીદ જવાનોને અંજલિ અર્પણ થઈ. સુબેદાર કમલેશ પટેલ દ્વારા પણ દેશભક્તિના ગીતની રજૂઆત થઈ હતી. બ્લેક ડે પ્રસંગે નવસારીના દેશપ્રેમી નાગરિકો વિશેષ હાજર રહ્યા હતા. આજે દેશ પ્રગતિ કરી રહ્યો છે એ વાતની અમને ઘણી ખુશી છે. એક પણ ગોળી, એક પણ ચાકુ ચાલ્યા વગર આજે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું, તે પણ અમને ખુશી છે. પરંતુ દેશ કોઈક ને કોઈક જગ્યાએ પાછળ છે. એનું કારણ એ છે કે હું કમાન્ડો રાજ સોલંકી નવસારીનો જ વતની છું. જ્યારે હું નાનો હતો ત્યારે મને ખબર છે કે અહીંયા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા પરેડ લેવામાં આવતી હતી. પણ આજે એવું કંઈ નથી થઈ રહ્યું. જોકે પ્રશાસને અમને આ પ્રોગ્રામ કરવાની ઇજાજત આપી અને અમે નવસારીના તમામ માણસોને એ જણાવવા માગીએ છીએ કે આપણે પુલવામા જે લોકો એક સાથે 40 લોકો શહાદત પામ્યા હતા તેને આજે યાદ કરીએ અને આ દિવસ વેલેન્ટાઇન ડે ન મનાવતા બ્લેક ડે તરીકે મનાવીએ, જેથી આપણે આપણા બાળકોને એક સારું ભવિષ્ય આપી શકીએ. આજે માજી સૈનિકો આજે નવસારીના છે, બધા ભેગા થયા. એમનો હું ઘણો આભાર માનું છું કે એ લોકોએ મને એ કાબિલ સમજ્યો કે આજના કાર્યક્રમમાં મારું સરગમ એકેડમીના કલાકારો સાથે આજે અહીં દેશભક્તિના ગીતો રજૂ કરવાનો મને મોકો આપ્યો. એ બદલ એમનો ઘણો આભાર. જલાલપોર તાલુકા પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ધારાસભ્ય આરસી પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈના હસ્તે થયું હતું. નવસારી જિલ્લા પંચાયત અને પંચાયત ગૃહ નિર્માણ અંતર્ગત મળેલ ગ્રાન્ટમાંથી 3 કરોડ 10 લાખના ખર્ચે જલાલપોર તાલુકા પંચાયતના અદ્યતન મકાનનું લોકાર્પણ જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ અને નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈના હસ્તે થયું હતું. નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં સ્થિત પંચાયત વિભાગની ખુલ્લી જમીન ઉપર 3 માળનું અદ્યતન મકાનનું નિર્માણ થયું છે. જલાલપોર તાલુકા પંચાયતના આ નવીનતમ મકાનમાં તાલુકા વિકાસ અધિકારીની કચેરી, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખની ઓફિસ તેમજ વહીવટી વિભાગના બાંધકામ, પંચાયત પશુપાલન, ખેતીવાડી, ICDS તેમજ સભાખંડ સહિતના ખંડોનું નિર્માણ થયું છે. જલાલપોર તાલુકા પંચાયતના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય આરસી પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ, પંચાયતના કારોબારી અધ્યક્ષ તેમજ તમામ સદસ્યો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આજરોજ જલાલપોર તાલુકા પંચાયતના લોકાર્પણ પ્રસંગે આજે અમે એક નવું મકાન તાલુકાને આપ્યું છે. એની અંદર 3.10 લાખના ખર્ચે આ મકાન તૈયાર કરવામાં આવ્યું છે અને એની અંદર ખેતીવાડી, પશુપાલન, ICDS, તાલુકા પંચાયતનો વહીવટી અને ગ્રામ વિકાસ બોર્ડ એમ કુલ 4 માળનું આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ખેતીને લગતા કે પશુપાલન લગતા હોય કે પંચાયતના પ્રશ્નો હોય એ બધા જ પ્રશ્નો નિરાકરણ માટેની બધી જ સુવિધાઓ અહીંયા છે. અહીંયા અદ્યતન કોમ્પ્યુટરાઇઝ બધી ઓફિસો છે અને પબ્લિકને ઓછામાં ઓછી તકલીફ પડે એને માટેની અમે બધી તૈયારીઓ કરી ચૂક્યા છીએ. ચીખલી તાલુકાના દેગામ ગામની પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ દાતાશ્રીઓના હસ્તે થયું હતું. શીતાંજલિ ફાઉન્ડેશન અને કાશીબા દેસાઈ ફાઉન્ડેશનના સહયોગ સાથે અદ્યતન શાળા નિર્મિત થઈ છે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ચીખલી તાલુકાના દેગામ ગામમાં આવેલી દેગામ પ્રાથમિક શાળાના નવનિર્મિત અદ્યતન મકાન અને વાંસદાના રંગપુર ગામમાં આવેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. દેગામ પ્રાથમિક શાળાનું અદ્યતન નવનિર્મિત મકાન શીતાંજલિ ફાઉન્ડેશન અને કાશીબા ફાઉન્ડેશન દ્વારા 3 કરોડના માતબર દાનના સહયોગ સાથે થયું હતું. અમેરિકા સ્થિત શીતાંજલિ ફાઉન્ડેશનના હર્ષદભાઈ અને નૈનાબેન પટેલ દ્વારા નવસારી જિલ્લામાં 2024ના વર્ષમાં 4 સરકારી પ્રાથમિક શાળાઓનું નવનિર્માણ થયું છે. દેગામ ગામના લોકો દ્વારા દાતાશ્રીઓને ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા. આદિવાસી લોકનૃત્ય, તૂર અને થાળીના વાજિંત્રો સાથે ભવ્ય અવસર થયો. પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શીતાંજલિ ફાઉન્ડેશનના હર્ષદભાઈ અને નૈનાબેન પટેલનું અભિવાદન થયું હતું. કાશીબા દેસાઈ ફાઉન્ડેશનના ઠાકોરભાઈ દેસાઈ, ગૌરાંગ દેસાઈ સહિતના દાતાશ્રીઓને આવકારવામાં આવ્યા હતા.
દેગામ પ્રાથમિક શાળાનું લોકાર્પણ દાતાશ્રીઓના હસ્તે થયું. શીતાંજલિના નરેશભાઈ જોગી, જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ દ્વારા શાળાના વર્ગખંડોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. દેગામ ગામે કાશીબા દેસાઈ ટ્રસ્ટ અને શીતાંજલિ ટ્રસ્ટ તેમજ જિલ્લા પંચાયત નવસારી શિક્ષણ સમિતિ દ્વારા નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજનો પ્રસંગ અમારા માટે એટલો મહત્ત્વનો છે કે હું પણ આ જ ગામનો વતની છું. હું પણ જૂની સ્કૂલમાં ભણેલો છું અહીંયા જ, અને એને મારા જાતે આજે લોકાર્પણનો અવસર મળ્યો એ મારા માટે બહુ ગૌરવની વાત છે, અને ગામમાં પણ અમે એટલા જ ખુશ છીએ. બીજું, આજે અમારા જે કાશીબા ટ્રસ્ટના ટ્રસ્ટી એટલે ભારતીબેન દેસાઈ, જે અમારા ગામના જ વતની છે, અને એમના હસબન્ડ ઠાકોરભાઈ જો USA રહે છે, અને એમને ગામ પ્રત્યેની લાગણી એ આજે દર્શાવે છે. અને આપણા ગામમાં આદિવાસીના છોકરાઓ અહીંયા ભણે છે, અને આજે એવો માહોલ સ્કૂલનો બન્યો છે કે ગયા વર્ષથી જ્યારે ખબર પડી કે નવું મકાન આવે છે અહીંયા, ત્યારે અમારા દેસાઈ સમાજના હોય, મિસ્ત્રી સમાજના હોય, આહિર સમાજના હોય, એમ દરેક સમાજના અને આદિવાસી સમાજના દરેક સમાજના લોકોએ વિચાર્યું કે હવે આપણે પ્રાઇમરી સ્કૂલમાં જ આપણા બાળકોને ભણાવવા જોઈએ, અને એની શરૂઆત પણ ગયા વર્ષથી અમે કરી દીધી છે. દેગામ ગામની પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. અમને ખૂબ જ આનંદ છે, અને કાશીબા દેસાઈ ટ્રસ્ટના ઠાકોરભાઈ શ્રી તરફથી જે દાન મળેલું છે તેના અમે ખૂબ જ આભારી છીએ. આ ગામની શાળાને આપણે 20મી સદીની નહીં પણ 21મી સદીની બનાવવાની છે, અને તેમાં ગામના લોકોનો પણ ખૂબ જ સહકાર રહ્યો છે. શ્રી પરેશભાઈ દેસાઈનો બી ખૂબ જ સહકાર મળેલો છે, અને કોન્ટ્રાક્ટરે બી ખૂબ જ દિલ દઈને કામ કરેલું છે. એનું કારણ છે કે શાળાના જો કામની અંદર કંઈક કચાશ રહે તો આજે નહીં 10-15 વર્ષે પણ પ્રોબ્લેમ થઈને ઊભો રહે. તેને બદલે એમણે એટલું ધ્યાન આપેલું છે કે આ શાળાને કોઈ જ પ્રકારનો વાંધો આવે તેમ નથી, અને છોકરાઓને પણ એટલો જ આશરો છે, અને પ્રિન્સિપલને અને જે સ્ટાફ છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે એમણે ખૂબ જ રસ લીધો છે કઈ જગ્યાએ શું કરવાનું, કેમનું કરવાનું. ગઈકાલે રાત્રે 12 વાગ્યા સુધી જે પ્રિન્સિપલ હતા તે અહીંયા હાજર હતા કે આપણે તૈયારી એવી થવી જોઈએ કે લોકોને પણ આનંદ થાય અને દાતાને પણ આનંદ થાય. તે બદલ અમે એમનો ખૂબ જ આભાર માનીએ છીએ. વાંસદા તાલુકાના અંતરિયાળ ગામમાં આવેલી રંગપુર પ્રાથમિક શાળામાં શીતાંજલિ ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બાળકો માટે વિજ્ઞાનની પ્રયોગશાળા અને કમ્પ્યુટર લેબના વર્ગખંડોનું નિર્માણ થયું છે. આ બંને વર્ગખંડોનું લોકાર્પણ દાતાશ્રીઓના હસ્તે થયું હતું. શીતાંજલિ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી હર્ષદ સર, નૈનાબેન અને ડાયરેક્ટર શ્રી નરેશભાઈ દ્વારા અમારી શાળામાં એક તો સૌપ્રથમ ઓફિસ બનાવી આપવામાં આવી છે, ત્યારબાદ 2 રૂમ બનાવી આપવામાં આવ્યા. 2 રૂમમાં ઉપર અમે એને મિની સાયન્સ સિટી તરીકે એને કર્યું છે. ત્યારબાદ નીચે એક અમારા ધોરણ 3નો રૂમ બાકી હતો એ કર્યો છે, અને એક લાઇબ્રેરી બનાવી છે. આ ઉપરાંત ફાઉન્ડેશન દ્વારા અમને 20 સ્માર્ટ કોમ્પ્યુટર પણ આપવામાં આવ્યા છે, જેથી કરીને બાળકો અમારે ત્યાં સન્ડે પણ અમે એને ઓપન ક્લાસ રાખીએ છીએ કે ગામનું કોઈ પણ દીકરો કે દીકરી આવીને અહીંયા ભણી શકે. એટલે અંદાજિત જો ગણીએ અમે તો 50 લાખ કરતાં વધુ રકમનું શીતાંજલિ ફાઉન્ડેશન દ્વારા અમને સહાય મળી છે, જે બદલ હું શાળા પરિવાર અને ગામ વતી એમનો સંપૂર્ણ આભાર વ્યક્ત કરું છું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવસારી જિલ્લાની 850 આંગણવાડી કેન્દ્રોને લાગેલા તાળા. નવસારીથી અયોધ્યા માટે આસ્થા વિશેષ ટ્રેન થયેલી રવાના. પુલવામામાં શહીદ થયેલા 40 જવાનોને માજી સૈનિકો દ્વારા અપાયેલી શ્રદ્ધાંજલિ. નવસારી તાલુકા પંચાયતના નવીનતમ મકાનનું થયેલું લોકાર્પણ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.